આગળ વાત કરીશું મહત્વના સમાચાર વિશે। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો રાજકોટમાં ફૂડ વિભાગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે, જેમાં શહેરના માયાણી ચોક પાસે પટેલ ડાઇનિંગ હોલમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી। ચેકિંગ દરમિયાન વાસી શાકભાજીનો 3 કિલો જેટલો જથ્થો મળી આવ્યો છે। રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું, જેમાં પટેલ ફાસ્ટફૂડમાંથી વાસી ચટણી, મેયોનીઝ સહિત 8 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો। ફૂડ વિભાગે ચેકિંગ દરમિયાન 12 સ્થળો પરથી પનીરના નમૂના લીધા છે અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે। તો રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાતા અનેક દુકાનદારોમાં ફફડાટનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। અલગ અલગ 20 એકમો પર ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાંથી શાકભાજીના નમૂના લેવામાં આવ્યા હતા અને વાસી ખાદ્ય પદાર્થને ચેકિંગ માટે મોકલવામાં આવ્યા છે। ચેકિંગ દરમિયાન વાસી શાકભાજીનો 3 કિલો જથ્થો મળ્યો। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી ફોનલાઈન પર જોડાયા છે। લકી, રાજકોટમાં અલગ અલગ સ્થળો પર ફૂડ વિભાગ દ્વારા ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી, વિગત જણાવશો। રાજકોટ આરોગ્ય શાખાની ફૂડ વિભાગ દ્વારા જે ચેકિંગ છે તે અલગ અલગ વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મવડી વિસ્તારમાં આવેલ માયાણી ચોક વિસ્તારમાં જે ચેકિંગ હાથ ધરાતા જે અલગ અલગ જે પટેલ ડાઇનિંગ હોલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં 3 કિલો જેટલો જે અખાદ્ય ખોરાક જે મળી આવતા જથ્થા જે ઘટના સ્થળ ઉપર જે જથ્થાનો નાશ છે તે કરવામાં આવ્યો હતો। આની સિવાય પટેલ ફાસ્ટફૂડ તેમજ સહિતના જે પેજીઓ ઉપર દરોડા છે તે પાડવામાં આવ્યા હતા, જેમાં એક્સપાયરી સોસ, મેયોનીઝ સહિતનો જે મુદ્દામાલ છે તે અખાદ્ય ખોરાક 8 કિલો જેટલો મળી આવતા તેનો પણ સ્થળ ઉપર જ નાશ છે તે કરવામાં આવ્યો હતો। અલગ અલગ 12 જેટલા એકમો ઉપર જે ફૂડ શાખાએ કાર્યવાહી કરી હતી। જી આભાર માહિતી આપવા માટે।